જો તમે ચા પીવાના શોખીન હો તો આ સમાચાર તમારા માટે છે। સોશિયલ મીડિયા પર હાલ એક ખબર સામે આવી રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચા પીવાથી એવી આડઅસરો થાય છે કે જેને જાણીને તમે ચા પીવાની ઓછી અથવા તો ચા પીવાનું છોડી પણ શકો છો। પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક ખબર સાચી હોય છે તે જરૂરી નથી અને તેથી જ આજે અમે તમને આ ખબરની સાચી હકીકત જણાવીશું। આ જુઓ ખાસ રિપોર્ટ। કે મોડી કે બિસ્કીટ બોડી જે બોડીને ચામાં અડધું તોડીને દિલની હોડી ચાના દરિયા પર છોડીને ઉછાળું મોજના મોજા ફૂંક મારી થોડીને। ચા પીતા હોવ તો થઈ જાઓ સાવધાન। શું ચા પીવાથી થાય છે ખતરનાક આડઅસરો? સોશિયલ મીડિયા પર દાવો સાચો કે ખોટો? ઘણા લોકો એવા હોય છે કે જેમના દિવસની શરૂઆત ચાથી થતી હોય છે। ઘણા લોકોને તો જો સવારે સવારે ગરમા ગરમ ચાની ચુસ્કી ન મળે તેવું લાગે કે જાણે સૂર્ય ઉગ્યો જ નથી। ચાની કોઈ ઋતુ હોતી નથી। દરેક ઋતુમાં ચા એટલી સ્વાદિષ્ટ લાગે છે। જો કોઈ કારણસર ઘરે ચા ન મળે તો ચાની કેટલી પણ લોકો ગોઠવાઈ જતા હોય છે। પણ ચાના રસિકો માટે હાલ સોશિયલ મીડિયા પર એવી ખબર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચા પીવાથી શરીર પર ખતરનાક આડઅસરો થાય છે। તો પહેલા જુઓ આ ખબરમાં ચાને લઈને કેવા દાવા થઈ રહ્યા છે। ચા મદિરા કરતાં પણ વધારે નુકસાનકારક છે। ચા પીવાથી શરીરના વિટામિનનો નાશ થાય છે। ચા પીવાથી યાદશક્તિ અને લીવર ખરાબ થાય છે। ચાથી અનિદ્રા અને એનિમિયા પણ થઈ શકે છે। ચામાં માંસ કરતા 8 ગણો તેજાબ હોય છે। લોકો વર્ષોથી ચા પીતા આવ્યા છે ત્યારે શું ખરેખર ચા પીવાથી શરીર પર આવી આડઅસરો થઈ શકે છે? સોશિયલ મીડિયા પર આ ખબર વાયરલ થતાં જ આ ખબરની સત્યતા માટે અમે ડોક્ટર પ્રવીણ ગર્ગનો સંપર્ક કર્યો। તેમનાથી જાણ્યું કે શું ચા પીવું આટલું ખતરનાક છે અને ચા પીવાથી શરીર કેવી કેવી આડઅસરો થઈ શકે છે। બધા લોકો ચાને એક શોખ પૂરો કરવાના હિસાબથી લેતા હોઈએ, પણ એક્સેસિવ માત્રામાં તમે પરસિસ્ટન્ટ ચાનો ઉપયોગ કરો તો એ બોડી માટે ખાસી હાનિકારક થઈ શકે। ચામાં એક ટેનિન કરીને એક સબસ્ટન્સ હોય છે। લાંબા સમય સુધી ટેનિનનો ઉપયોગ કરવાથી આ આયરન જે આપણને નેચરલ સોર્સમાં આયરન મળતો હોય આનો એબ્ઝોર્પ્શન ટેનિનના કારણથી ઘટી જતો હોય, એટલે ધીમે ધીમે લોંગ ટર્મમાં આયરન ડેફિશિયન્સી એનિમિયાના સિમ્ટમ્સ જોવા મળતા હોઈએ। તો એટલે ચાનો ઉપયોગ તમે બહુ સિલેક્ટેડ માત્રામાં દિવસમાં અડધો કપ સવારમાં લો તો ઇટ ઇઝ ગુડ, કેમ કે આમાં એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે। પણ પરસિસ્ટન્ટ દિવસમાં તમે 5-6 વર્ષ અને ક્રોનિક લો તો પછી ગ્રેજ્યુઅલી બોડીમાં આના સાઇડ ઇફેક્ટ જોવામાં મળતા હોઈએ। તો ડોક્ટર સાહેબે તમને જણાવ્યું કે જો તમે ચાને ઓછી માત્રામાં લેશો તો તે તમને ફાયદો કરી શકે છે, પણ જો તમને વારંવાર ચા પીવાની આદત હોય તો થોડીક સાવધાની રાખવાની જરૂર છે। કોઈ પણ વસ્તુની અતિ નુકસાનકારક જ હોય છે, એટલે જો તમે વધુ પડતી ચા પીતા હોય તો લાંબા ગાળે તમે પણ બીમારીઓનો શિકાર થઈ શકો છો। સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક ખબર સાચી હોય તે જરૂરી નથી અને તેથી જ અમે દર્શકો માટે વાયરલ વિડીયો અને ખબરની સત્યતાની તપાસ કરતા હોઈએ છીએ।